હલો, નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ દરમિયાન કોવિડ-19ના કારણે રેગ્યુલર વર્ગો લઈ શકાય તેમ નથી. સરકારશ્રીની સૂચના મુજબ આપણે સૌ ઓનલાઈન અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. ઓનલાઈન અભ્યાસ માટે જુદી જુદી પદ્ધતિઓ છે, પરંતુ આજે આપણે અને ખાસ કરીને TYBA મુખ્ય વિષય ગુજરાતીની વિદ્યાર્થીઓ માટે મારે વાત કરવાની છે. TYBAનું પેપર નંબર 14 સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એ પેપર પર મારે આજે ચર્ચા કરવાની છે. આ અગાઉ તમને સૌને તમામ અભ્યાસક્રમ મોકલી આપવામાં આવ્યો છે તમારા વોટ્સએપ ગ્રુપ ઉપર, અને અત્યારે હું આ ઓડિયો જે તૈયાર કરી રહ્યો છું એ પણ તમને તમારા વોટ્સએપ ગ્રુપ પર મોકલી આપવામાં આવશે. આશા રાખું છું કે તમે સૌ એને ધ્યાનથી સાંભળશો અને એનો અમલ કરી તમારા અભ્યાસ માટે ઉપયોગી પુરવાર કરશો. આમ તો તમે 4 સેમિસ્ટર ભણીને આવ્યા છો અને આ 5મું સેમિસ્ટર પેપર નંબર 14 તમારા માટે થોડું નવું પેપર છે. આ પેપરમાં કુલ 4 એકમનો સમાવેશ થાય છે. 50 માર્કનું પેપર અને 20 માર્કનું ઇન્ટરનલ. એ આપણી યુનિવર્સિટીની પદ્ધતિ છે. એ પદ્ધતિ પ્રમાણે જ આપણે આગળ કામ કરવાનું થાય છે. પહેલું યુનિટ જે છે, વિભાગ 1, એકમ 1, કળા અને તેના ઉપાદાન. એની અંદર 3 પેટા મુદ્દાઓનો સમાવેશ થાય છે. એક છે કળાની વિવિધ વ્યાખ્યાઓ અને વિભાવના. 2 લલિત અને લલિતેતર કળાઓનો પરિચય. અને ત્રીજો મુદ્દો છે ઉપાદાન સંદર્ભે દ્રશ્ય શ્રાવ્ય કળાઓની વિશેષતા. આજે મારે આપ સૌની સમક્ષ કળાની વિભાવનાની વાત કરવાની છે. આમ પેપર તો સરળ છે, પરંતુ જો અભ્યાસ ન કરીએ તો અઘરું થઈ શકે. એટલે આપણે થોડા ગંભીરપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. જ્યારે કળાની વિભાવનાની ચર્ચા કરવાની થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત થાય કે કળા કોને કહેવાય? કલા એટલે શું? આ સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય. તો એનો જવાબ આપણે આપવો હોય તો એમ આપી શકાય કે માણસ પાસે જે વિશેષતા છે, વિશેષ પ્રકારનું કૌશલ, એને આપણે કલા કહીએ. મનુષ્ય પાસે રહેલું વિશિષ્ટ પ્રકારનું કૌશલ, એને આપણે કલા કહીએ. આમ તો માણસ જાતની 2 મુખ્ય વ્યવહાર પ્રવૃત્તિ હોય છે, એક જ્ઞાન અને બીજી કલા વ્યવહારની. જે જ્ઞાન છે એનો પ્રવૃત્તિ પ્રદેશ એ બુદ્ધિ ક્ષેત્ર છે, અને બીજો જે કલા વ્યવહાર છે એનો સંચાર પ્રદેશ હૃદયની પાર્શ્વભૂમિ હોય છે. અર્થાત જ્ઞાનનો અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ બુદ્ધિ સાથે જોડાયેલો છે, અને કલા વ્યવહાર જે છે એ હૃદય સાથે જોડાયેલી છે, એટલે કે લાગણીઓ સાથે જોડાયેલી બાબત કહેવાય. જેટલી મનુષ્યને બુદ્ધિની આવશ્યકતા પડે છે તેટલી જ મનુષ્યને લાગણીની આવશ્યકતા પણ પડે છે. માત્ર બુદ્ધિથી જ વિચાર્યા કરીએ
તો જીવન જીવી શકાય નહીં. અને માત્ર હૃદયની ભાવનાઓ સાથે જ કામ કરીએ તો પણ જીવાય નહીં. એટલે બુદ્ધિ અને લાગણી બંનેનો યોગ્ય સુમેળ કરીએ તો આપણું જીવન સરળ બને. એટલે જ્ઞાનની પ્રવૃત્તિમાં મનુષ્યની બુદ્ધિ પ્રયોજાય છે. બુદ્ધિ વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય. તેવી જ રીતે કલા વ્યવહારમાં મનુષ્યના હૃદયના ઉર્મી તંત્રનો વિનિયોગ થાય છે. કલાને સમજવા માટે બુદ્ધિ કામ ન લાગે, એના માટે હૃદયના ઉર્મી તંત્રની આવશ્યકતા પડે. જેમ કે કોઈ કવિ કવિતા લખતો હોય અને કવિતાના મર્મને સમજવો હોય તો માત્ર બુદ્ધિથી તમે સમજી ન શકો. એના માટે હૃદયના ઉર્મી તંત્રને પણ જાગૃત કરવું જ પડે. એટલે કલા વ્યવહાર તે જ્ઞાનની પ્રવૃત્તિ નથી, પણ રસ પ્રવૃત્તિ છે. કલા પ્રવૃત્તિ કશુંક જાણવા માટે નથી, પણ માણવા માટે હોય છે. કલા હંમેશા આપણે માણતા હોઈએ છીએ. કોઈ સુંદર ચિત્રને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનો આનંદ આપણે મળે છે. ત્યાં બુદ્ધિ દોડાવવાની આવશ્યકતા નથી પડતી. ત્યારે આપણી લાગણી એને સ્પર્શે છે અને એનાથી આપણે આનંદનો અનુભવ થાય છે. અને જ્યારે કોઈ સર્જક પોતાની કળાને શબ્દોમાં ઢાળે છે ત્યારે એની અનુભવ વાણીને કુશળતાપૂર્વક આપણી સમક્ષ રજૂ કરે છે. અને એ અનુભવની વાણી છે એને કલાત્મક રૂપ આપે ત્યારે એક સુંદર કલાકૃતિ બની જતી હોય છે. થોડીક પાછળ જઈને આપણે વિચારીએ તો ખ્યાલ આવશે કે પુરાણ કાળથી જ આજ સુધી માણસના જીવનમાં કોઈને કોઈ રીતે સંસ્કૃતિના તબક્કામાં કોઈ પણ દેશમાં માણસે પોતાના વ્યવહાર જીવનમાં તત્કાલ ઉપયોગી રહી શકાય નહીં તેવું સર્જન પણ ભારે રસપૂર્વક કર્યું. પછી તે સર્જન શબ્દમાં હોય કે રેખામાં પણ હોય, રંગમાં હોય ને ધ્વનિમાં પણ હોય. અલબત્ત સાહિત્ય કલાની સિદ્ધિના પુરાવા રૂપ બની રહેલા કેટલીક ઇમારતો માનવીએ પોતાના નિવાસ માટે કે ધર્મસ્થાન તરીકે જાહેર હેતુ અર્થે તૈયાર કરેલી છે, તો પણ એ ઇમારતોનું અપ્રતિમ સૌંદર્ય તેમની ધાર્મિક મહત્તાને કારણે જીવંત નથી. આપણે જુદા જુદા સ્થાન ઉપર ભવ્ય અને સુંદર શિલ્પકલાના નમૂના આપણા દેશમાં અને દુનિયામાં ઘણા બધા જોવા મળે છે. દાખલા તરીકે અજંતા ઇલોરાની ગુફાઓ છે. તો અજંતા ઇલોરાની ગુફાઓ એ બૌદ્ધ ધર્મના સાધુ દ્વારા તૈયાર કરાયેલું અને ધર્મના પ્રચાર અર્થે કરાયેલું. પરંતુ આજે દેશ અને દુનિયામાંથી જ્યારે માણસો અજંતા ઇલોરાની ગુફાઓ જોવા માટે જાય છે ત્યારે માત્ર અને માત્ર ધર્મથી પ્રેરિત થઈને જાય છે એવું નથી. એની પાછળ બીજું પણ આકર્ષણ છે, એ એની કારીગરી છે અને એ જ કલા છે. તાજમહાલ શાહજહાં અને મુમતાઝના પ્રેમને કારણે અમર થઈ ગયેલી એક ઇમારત, પણ તાજમહાલ જોનારાઓ બધા જ ભાવકોને શાહજહાં અને મુમતાઝના પ્રેમની દાસ્તાન ખબર ન પણ હોય. એ તો માત્ર સૌંદર્ય લુબ્ધ થઈ એનો આનંદ લેતા હોય છે. એટલે મનુષ્ય જ્યારે પણ કોઈ કલાકૃતિનું નિર્માણ કરે છે એની સાથે હૃદયના ભાવો પણ જોડાયેલા હોય છે.
બૌદ્ધ ધર્મની મહત્તા સમગ્ર ભારતમાંથી ઓસરી ગઈ, છતાં આ અજંતા ઇલોરાની ગુફાઓ જગતભરમાં જાણીતી છે અને જગતભરના કલા રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તો એનું શું કારણ હોઈ શકે? તો એનું કારણ છે એનું અનુપમ સ્થાપત્ય અને શિલ્પ, જે ચિત્તને ઉચ્ચ પ્રકારનો આનંદ આપવાનું કામ કરે છે. વ્યવહાર જગતમાં એની કોઈ સીધી ઉપયોગિતા નથી, પરંતુ ચિત્તને ઉચ્ચ કોટીનો આનંદ આપવાનું એ કામ કરે છે. આ ઇમારતોની વાત બાજુએ મૂકીએ તો મૂર્તિ વિધાન, ચિત્ર, સંગીત, નૃત્ય અને કાવ્યની માણસે ખીલવેલી કલાનું અને એનો ઉપયોગ એ આપણે જોઈએ તો એના પરથી ખબર પડે છે કે આ બધી જ કલાઓ આનંદ આપવાનું કામ કરતી હોય છે. કલાના આમ તો મુખ્યત્વે બે ભાગ પડતા હોય છે. એક લલિત કલા અને બીજી લલિતેતર કલા અથવા તો ઇતર કલા અથવા તો યાંત્રિક કલા પણ આપણે એને કહી શકીએ. જ્યારે લલિત કલાની આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં મુખ્યત્વે 5 પ્રકારની કલાઓનો સમાવેશ થાય: શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત અને સાહિત્ય. આ પાંચેય કલાઓ ઉપાદાન ભેદે જુદી પડતી હોય છે અને આ કલાનો મૂળ ઉદ્દેશ જે છે એ આનંદ પ્રાપ્તિ છે. માની લો કે શિલ્પ છે, તો શિલ્પ કલા આપણી ભૂખને દૂર કરી શકે તેમ નથી. શિલ્પ છે, સ્થાપત્ય છે, એને જોઈને આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. એ આપણી ભૂખ ભાંગે તેમ નથી, છતાં આનંદની પ્રાપ્તિ આપણે થાય છે. એવી રીતે ચિત્ર હોય, સંગીત હોય કે સાહિત્ય હોય, આ બધી કલાઓ આનંદપ્રદ છે, આપણા ચિત્તને ઉચ્ચ પ્રકારનો આનંદ આપે છે. મનુષ્ય જીવનમાં જેમ જરૂરિયાતો હોય છે એની સાથે જ કલા પણ એક જરૂરિયાત રૂપ છે. એના વગર પણ મનુષ્યનું જીવન નિરર્થક હોય છે. ભર્તૃહરિએ કહેલું ને કે સાહિત્ય અને કલા વગરનો મનુષ્ય સાક્ષાત શિંગડા અને પૂંછડા વગરનો પશુ છે. એનો અર્થ શું થાય કે જગતમાં રહેલો કોઈ પણ મનુષ્ય સાહિત્ય, સંગીત અને કલા વગરનો હોઈ શકે નહીં. જેને કલા કોને કહેવાય એ નથી ખબર એવા વ્યક્તિ પણ કલા પ્રત્યે આકર્ષાયેલા હોય છે. કલા પ્રત્યેની રસ રુચિ એની એટલી જ જીવંત હોય છે. જેમ કે આદિમાનવ જ્યારે કાચું માંસ ખાઈને જંગલોમાં વસતો, જીવતો, એની પાસે ભાષા પણ નહોતી, પણ કલા હતી. એના ઉત્તમ ઉદાહરણો આપણે સાંભળે છે કે આદિમાનવ જે શસ્ત્ર બનાવતો શિકાર કરવા માટે, એ શિકાર કરવા માટે બનાવેલા શસ્ત્રો ઉપર એ પથ્થરના શસ્ત્રો ઉપર કોતરકામ કરતો અને એ જો કોઈક વાસણોનો ઉપયોગ કરતો, પથ્થરના વાસણો, એ પથ્થરના વાસણોથી પણ એના પર પણ કોતરકામ કરતો.